मुख्यमंत्री डॉक्टर मोहन यादव गुजरात प्रवासे छे। योजना भी हमारे राज्य में हुई है। मैं आज के इस अवसर पर थोड़ा समय की कमी के कारण से अपनी बात को यहीं विराम दे रहा हूं कि जिनके सामने मैं बोल रहा हूं, ये भाषा तो कम चेहरे के भाव को पढ़ने वाले लोग हैं। ये उड़ती चिड़िया के पर गिनने वाले लोग हैं। हमारे अपने अपने क्षेत्र के सिद्धहस्त हस्तियां हैं जो अपने व्यापार व्यवसाय के माध्यम से अपने समय की कीमत भी जानते हैं और बोलने वाले की भाषा और उसके भाव को भी पकड़ते हैं। उम्मीद करता हूं आपका हमारा ये भाव आज की ये शाम अपने अपने व्यापार व्यवसाय को बढ़ाने में अपने मुकाम तक पहुंचेगी। इसी शुभकामना के साथ बहुत बहुत धन्यवाद। भारत माता की जय। माननीय मुख्यमंत्री महोदय डॉक्टर मोहन यादव जी, आपके इस प्रेरणादायी, दूरदर्शी और दिशा निर्देशक संबोधन के लिए संपूर्ण सदन की ओर से आपका कोटि कोटि धन्यवाद। इस गरिमामय सत्र के समापन अवसर पर औपचारिक आभार व्यक्त करने हेतु अब मैं मंच पर आदरपूर्वक आमंत्रित करती हूं मिस्टर जॉन किंग्सले। तो मध्यप्रदेशના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે મધ્યપ્રદેશ ઇન્વેસ્ટમેન્ટ સમિટ માટે અમદાવાદમાં એમપી ઇન્વેસ્ટ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતના ઉદ્યોગકારોને મધ્યપ્રદેશમાં રોકાણની પ્રેરણા મળશે। જંગલ જમીન વિવાદ મામલે વન રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। પ્રવીણ બાણીએ મોટું નિવેદન આપ્યું છે। સુખદ અંત આવે તે દિશામાં કામ થઈ રહ્યું છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। બંને પક્ષની રજૂઆતો સાંભળી લેવામાં આવી છે। સીએમના નિર્દેશ અનુસાર સુખદ ઉકેલની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે। સાગબારા ઉમરપાડા જંગલ જમીન વિવાદ મુદ્દે આ નિવેદન આપવામાં આવ્યું છે। બંને પક્ષોને લોકોને સાંભળી પણ લીધા છે અને આગળ પોઝિટિવ રીતે જઈ અને ઘર્ષણ ન થાય, લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ન બગડે તે દિશાની અંદર પણ કાર્ય કર્યું છે। તેમના આગેવાનો એટલે બંને જિલ્લાઓના આગેવાનો સાથે બેઠક પણ થઈ છે। લોકપ્રતિનિધિ જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક થઈ છે। માનનીય મુખ્યમંત્રી સાહેબના નિર્દેશ અનુસાર આ સુખદ અંત આવે તે દિશાની અંદર કામ કરી રહ્યું છે। વડોદરામાં હડકવાનો દર્દી હોસ્પિટલમાંથી ગાયબ થયો છે, તો ગોત્રી હોસ્પિટલમાંથી ચેપી રોગની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો। ચેપી રોગની હોસ્પિટલના કહેવા મુજબ હડકવા ન હોવાથી દર્દીને પરત ગોત્રી મોકલવામાં આવ્યો હતો, પરંતુ દર્દી હજી સુધી ગોત્રી હોસ્પિટલ પહોંચ્યો નથી। દર્દી ક્યાં ગયો? બંને હોસ્પિટલ તંત્ર અજાણ છે। તો યુવક વિચિત્ર હરકત કરવા લાગ્યો હતો। અઠવાડિયા અગાઉ યુવકને શ્વાન કરડ્યું હતું। નજીક આવનાર દરેકને બચકા ભરતો હોવાની ફરિયાદ પણ સામે આવી હતી। સ્થાનિકોએ ભારે જહેમતે યુવકનું રેસ્ક્યુ કર્યું। રેસ્ક્યુ સમયે પણ યુવક પોતાને બચકા ભરતો હતો, તે પ્રકારની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આજે યુવક છે તેને શ્વાન કાઢ્યું હતું, ત્યારબાદ હવે આજે યુવક છે તે ગાયબ છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ થી જો આપણે આ સમગ્ર ઘટના અંગે શરૂઆતથી વાત કરીએ તો વડોદરા શહેરના ભાયલી સ્ટેશન વિસ્તારનો જે યુવક છે તે અસામાન્ય જે વર્તણૂક છે તે કરતો હતો। સ્થાનિક લોકો દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય એ પ્રમાણે કે યુવક જે છે તે અન્ય લોકોને બચકા ભરતો હતો। એટલે સ્થાનિક લોકોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે આ યુવકને હડકવા થયો છે અને શંકાના આધારે જે છે તેને રેસ્ક્યુ કરીને દોરડાથી તેના હાથ પગ બાંધીને ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગોત્રી હોસ્પિટલ દ્વારા યુવકને ગઈકાલે રાત્રે જે છે તે ચેપી રોગના દવાખાને ખસેડવામાં આવ્યો હતો અને જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગોત્રી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સાથે વાત કરી તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ચેપી રોગના લક્ષણો હોવાથી આ યુવક છે તેને ચેપી રોગના દવાખાને મોકલવામાં આવ્યો હતો અને જ્યારે ચેપી રોગના દવાખાને અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ચેપી રોગના કોઈ પણ જાતના લક્ષણો આ યુવકમાં નથી। એટલે ગઈકાલે રાત્રે જ તેને જે છે તે પરત ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। હાલ પરિસ્થિતિ એવી છે કે ગોત્રી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ તેમજ જે ચેપી રોગ હોસ્પિટલના વડા છે તે બંને જે છે તે અજાણ છે કે આખરે આ યુવક ગયો તો ગયો ક્યાં। એટલે હડકવાનો જે દર્દી જે છે તે બંને હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયો હોય त्या પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ છે। તો દર્દી ક્યાં ગયો તે તપાસનો વિષય છે। બંને હોસ્પિટલ તંત્ર અત્યારે અજાણ છે, ત્યારે દર્દી જ્યાં ગયો હશે તે વિસ્તારની પરિસ્થિતિ કેવી હશે, કારણ કે જ્યારે ઘટના ઘટી હતી ત્યારે દહેશતનો માહોલ હતો અને યુવક તમામ લોકોને બચકા ભરતો હતો। ત્યારે અત્યારે દર્દી જે કોઈ સ્થળે હશે ત્યાંથી તેને તાત્કાલિક ધોરણે પાછો રેસ્ક્યુ કરવો પડે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
અમદાવાદમાં આનંદનગર દુષ્કર્મ કેસના આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો છે. આનંદનગર પોલીસે ધર્મવીર સિંહને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સાથે જ પીડિતાનો મોબાઈલ ઝૂંટવીને ભાગવા બદલ વધુ એક કલમ ઉમેરવાની અરજી પણ કરી હતી. કોર્ટે કેસની ગંભીરતાને જોતા પોલીસની અરજી મંજૂર કરી હતી. સાથે જ નરાધમના રિમાન્ડ નામંજૂર કરી જેલમાં ધકેલ્યો છે. દુષ્કર્મ કરવા માટે પહેલાથી કાવતરું રચ્યું છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. આરોપીએ ગંભીર ગુનો આચરવા કોઈ વ્યક્તિની મદદ લીધેલી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. મોબાઈલ ફોનના CDR અને SDR એનાલિસિસ પણ કરવામાં આવશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 દિવસ કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો નર્મદા, તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદ પણ વરસી શકે છે. आज 12 अगस्त को पूर्व भाग के जो जिला है इसमें ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. ऑरेंज वार्निंग के साथ इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट्स में आ रहे महासागर, दाहोद और पंचमहाल के लिए दिया गया है. और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ साबरकांठा, अरावली, खेड़ा, छोटाउदेपुर, नर्मदा, तापी और डांग के लिए दिया गया है. अहमदाबाद के लिए आज का जो पूर्वानुमान है जनरली क्लाउडी स्काई है और 1-2 स्पेल्स रेन थंडरस्टॉर्म का भी संभावना रहेगा. थंडरस्टॉर्म वार्निंग अगले 2 दिन के लिए दिया गया है. गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन के लिए अगले 2 दिन के लिए थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग भी दिया गया है. રાજ્ય પર કુલ 5 સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સક્રિય જોવા મળી રહ્યું છે. તો 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં 489.9 mm વરસાદ નોંધાયો છે. સામાન્ય કરતા 2% વધુ વરસાદ નોંધાયો છે. मानसून ट्रफ अभी पास कर रहा है. जो लो प्रेशर सिस्टम अभी MP में बताया गया है उसके आगे थ्रू बीकानेर देन सेंट्रल लो प्रेशर MP के पास जो है उसके आगे आपका सतना, दौलतगंज सेंटर ऑफ लो प्रेशर सिस्टम अभी बे बंगाल में बना हुआ है कि अगले 12 घंटा में ऑयल मार्क लो प्रेशर में कन्वर्ट होने का संभावना रहेगा. और उसके आगे एक कंसंट्रेट होने का संभावना रहेगा डिप्रेशन. फिर उसका मूवमेंट रहेगा नॉर्थ वेस्टवर्ड अक्रॉस वेस्ट बंगाल और एडजॉइनिंग बांग्लादेश होते हुए आगे बढ़ेगा अगले 24 घंटा में. પાટણમાં ધોધમાર વરસાદ ખાબક્યો. પાટણના રસ્તા પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પાટણમાં બપોરે પડેલા ભારે વરસાદના કારણે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા શહેર તરફ આવવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો. જેના લીધે ટ્યુશન જતા આવતા વિદ્યાર્થીઓ સહિત સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો પાટણમાં અનરાધાર વરસાદ ખાબક્યો અને બપોરના સમયગાળા દરમિયાન વરસાદ વરસ્યો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ગરનાળાનો જે રસ્તો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બપોર બાદ પડેલા 1 ઇંચ જેટલા વરસાદના કારણે તમે જોઈ શકો છો કે જે પાટણનું પ્રથમ રેલવે ગરનાળું છે તે પાણીથી અત્યારે ભરી ગયું છે. અને સ્વાભાવિક રીતે આ એ જ ગરનાળું છે કે ઊંઝા 3 રસ્તાથી પાટણ શહેરના અંદર જે જનતા હોસ્પિટલ તરફ જવાનો રસ્તો છે આ વચ્ચે આવેલા આ ગરનાળું અત્યારે સમગ્ર ગરનાળું પાણીના અંદર ભરાઈ જવાના કારણે તમામ પ્રકારના વાહન ચાલકો અત્યારે અવરજવર માટે બંધ થઈ ગયા છે. સ્વાભાવિક રીતે અહીંયા માત્ર 1 ઇંચ જેટલા વરસાદ ખાબકવાના કારણે કલાકો સુધી અહીંયા આગળ પાણી ભરાઈ જાય છે અને જેના કારણે જે વાહન ચાલકોનું અવન જવન છે તે બંધ થઈ જાય છે. જે રીતના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા આગળ 2 થી 3 ફૂટ સુધીના પાણી ભરાઈ જાય છે. સ્વાભાવિક રીતે અત્યારે પાટણ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાઈ જવાના 1 ઇંચ જેટલા વરસાદના અંદર બનાવ બન્યા છે. ત્યારે અત્યારે પાટણના સિદ્ધપુર તેમજ પાટણ અંદર 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે. સ્વાભાવિક રીતે અત્યારે
હવામાન ખાતાની આગાહી છે ને આગાહીને લઈને હજુ પણ 48 કલાકના અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાને લઈને આગાહી તો કરી દેવામાં આવી છે, પરંતુ જેમ 1 ઇંચ વરસાદના અંદર જ પાટણનું આ ગરનાળાની આવી પરિસ્થિતિ છે ને અનેક નીચાણવાળા વિસ્તારો છે તે પાણીના અંદર તરબોળ થઈ ગયા છે, તો આવનારા સમયના અંદર જો વધારે વરસાદ આવે તો પણ ભારે પરિસ્થિતિનો સામનો પાટણને કરવો પડી શકે છે. યશવંત પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. બનાસકાંઠાના પાલનપુરમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો આરટીઓથી રામપુરા તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે. મુખ્ય રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે, તો સામાન્ય વરસાદમાં પાણી ભરાતા તંત્રની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.